मंगलाचरण चिंता संतानहंतारो यत्पादाम्बुजने नमः श्रियादान्ता निजाचरणात् ब्रह्मामि मुहुर्मुहुः यदनुग्रहतो जन्तु सर्वदुःखातिगो भवेत् तमहं सर्वदा वन्दे श्रीमद्वल्लभनन्दनम् अज्ञानतिमिरान्धस्य ज्ञानाञ्जनशलाकया चक्षुरुन्मीलितं येन तस्मै श्रीगुरवे नमः नमामि हृदये शेषे लीलाक्षेलाब्धिशायिनं लक्ष्मीसहस्रलीलाभिसेव्यमानं कलानिधिं चतुर्विश्य द्रविस्तथा सर्वे विराजते योऽसौ पञ्चदाहृदये मम। कीर्तन करूं मंगलाचरण पण थोड़ुंक हजी शुद्ध करवानी जरूर है। तमने मंगलाचरण पण शुद्ध नहीं। लीला क्षीराब्धि लीला क्षीराब्धिशायिनम एम लीला शीला नहीं लीला नहीं क्षीराब्धि अने बीजू चतुर्भिश्च 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 एवी रीते चतुर्भिष्ट्य चतुर्भिष्ट्य एवं नहीं। घणी वखत आपणे भले शुद्ध आवड़तुं होय आपणे पण जल्दी बोलीए ने तो अमुक एवी जग्या होय ज्यां आपणुं उच्चारण अशुद्ध थई ज जाय क्यारेक थई ज जाय એટલે આપણે ઇન્ટેન્શનલી ન કરીએ અને આપણે આવડતું પણ હોય તો પણ એવી ભૂલ થઈ જાય એટલે એક તો આરામથી બોલવાનું અને જલ્દી જલ્દી બોલો તો મંગલાચરણ શું છે એ આપણે ધ્યાન ન લગાડી શકીએ અર્થાનુસંધાનપૂર્વક ન કરી શકીએ એમ શાંતિથી કરવાનું અને શુદ્ધ શુદ્ધ બોલવાનું વાંચી વાંચીને ઠીક છે ભલે ચાલો કરો પ્રારંભ। छगन मगन प्यारे लाल कीजिए कलेवा छगन मगन प्यारे लाल कीजिए कलेवा छीके ते सगरी ददी उखल चरी कारी दरी पहरी ले हो जगुली पैत बांधी ले हो मेवा छगन मगन प्यारे लाल कीजिए कलेवा छीके ते सगरी ददी उखल चरी कारी दरी पहरी ले वो जगुली पेट बांधी ले वो मेवा छगन मगन प्यारे लाल कीजिए कलेवा। जब अक्वालन संग खेलन जावो खेलन विष भूख न लागे कौन परी प्यारे लाल दिस दिना की देवा ग्वालन संग खेलन जाओ खेलन विष भूख न लागे कौन परी प्यारे लाल दिस दिना की देवा। सूरदास बदन मोहन घर ही क्यों न खेलो लालन देहो चक दौड़ बग्गी हंस मोर परेवा छगन वगन प्यारे लाल कीजिए कलेवा। सूरदास मदन मोहन घर ही क्यों न खेलो लालन देहो जक ढोर वंगी हंस मोर परवा छगन मगन प्यारे लाल कीजिए कलेवा। लालच થઈ ગયો આ જગાવાના
એટલે હતા કલિયુગના એટલે જગાવાળા નિત્ય પદ હતા એટલે જગાવવાનો સમયનો પદ. મને પ્રણામ લાલાનું પ્રસંગ કરું. હા ભલે કરો. રામાયણ પછી હનુમાનજીએ કીધું કે આપણે એમના ઉપર આક્રમણ કરવા જલ્દી જવો જોઈએ, નકર પછી સીતાજીની હત્યા કરી નાખશે રાવણ. તો પછી રામજીએ કીધું કે હા, પણ પેલા આપણે એ લોકો ઉપર આક્રમણ કરવા પેલા આપણે એ વિચારવું જોઈએ કે એમાં શું બધી કઈ શું છે એમાં. તો હનુમાનજીને કીધું કે તમે કયો. તો પછી હનુમાનજીએ કીધું કે એવા દરવાજા છે જેના ઉપરથી આપણે આમ જઈ શકીએ, પણ કોઈ શત્રુ આવે તો એ ઉપર લઈ લે, મશીન થી એમ ઉપર લઈ લે એવા દરવાજા છે. પછી નીચે ખાઈ છે, ઠંડા પાણીની ખાઈ છે. પછી શસ્ત્રો રાખવાનો એક આખો રૂમ પણ છે ને શસ્ત્રો રાખવાનો રૂમ છે. પછી મોટા મોટા તોપ ને એવું બધું પણ છે. પછી રામજીએ નલ નીલ ને કીધો કે તમે અહીંયા સાઈડ ઉગજો અને તમે એવા રસ્તેથી લઈ જાજો સેનાને કે જ્યાં ફળ અને પાણી હોય. પછી બીજા દિવસે બધે આમ મોટા મેદાનમાં થયા અને રામજી, સુગ્રીવજી, લક્ષ્મણજી બધે આમ હાથી ઉપર હતા અને બીજા બધે આમ બધે ભાલાને લઈને ઉભા હતા. ઓલી મોટી સેના હતી. તો પછી રામજીએ કીધું કે બધે બરોબર આમ બધું કરજો. પછી આગળ ગયા, બધી સેના લઈને રામજી બધે આગળ ગયા. પછી સમુદ્રનો તટ આવ્યો. રામજીએ કીધું કે તમે આમ અહીંયા ઓડી બધો ઘર બનાવો જેમાં આપણે અહીંયા રહી શકીએ. ને પછી ઘર બનાવ્યો ને પછી આવડા બધા ઘર બનાવ્યા અને બધી બાજુ સિપાહીઓ ઉભા હતા. અને પછી સાઈડ રાવણ લંકામાં સભામાં એમ ચાલતું હતું કે હવે લોકો આક્રમણ કરવા આવશે તો કેમ કરવું જોઈએ. તો વિભીષણજીએ રાવણ ઘણી કહેતા હતા રાવણને કે તમે સીતાજીને આદર સહિત રામજી પાસે મૂકી આવો એમ કેતા હતા. તો રાવણે ના પાડી. પછી બીજી વાર કીધું તો પછી રાવણે એમને આમ પગથી આમ માર્યો ને તે એમ પડી ગયા. અને પછી એમણે લંકા છોડવાનો એમના મિત્રો જે હતા એમને પૂછ્યું કે હું આ છોડી શકું હવે, મને અહીંયા નથી રહેવું. તેમના મિત્રોએ કીધું કે હા, તમને આવું બધું થયું છે તો તમે છોડી શકો છો. પછી એમના મિત્રોએ કીધું કે તમે કેવી બે ઉપાય છે. તમે પેલો ઉપાય તમે કેવી મોટી સેના બનાવો અને પછી રામજી સાથે જઈને પછી રાવણ ઉપર આક્રમણ કરો, પણ એ તો સંભવ નથી. તો બીજો ઉપાય એ છે કે તમે રામજીની શરણમાં જઈને એમના સાથે પછી રાવણ ઉપર આક્રમણ કરો. તો પછી વિભીષણજી એમના માતા પાસે ગયા, કેકીશી માતા હતા એમનું નામ હતું. તો પછી ત્યાં ગયા અને એમને પૂછ્યું કે હું બેઠા અને પછી એમને પૂછ્યું કે કેકીશી માતા અને એમના માતા હતા એમને પૂછ્યું કે મને રાવણે આવું બધું કર્યું તો હું આમ લંકા મને છોડીને જવાનો વિચાર આવે છે. તો એમના માતાએ કીધું કે આ તો રાવણે બહુ ખોટું કર્યું. તો રાવણે બહુ ખોટું કર્યું. તો આમ જઈ શકસ હવે આવું થયું તો તું રામજીની શરણમાં જઈ અને પછી એમના સાથે લંકા ઉપર આક્રમણ કરજે. પછી વિભીષણજી એમના મિત્રો સાથે આમ સમુદ્ર આખો મોટો પાર કરીને પછી રામજી ને જ્યાં હતા એમના ઘરમાં ત્યાં રામજીને ત્યાં પહોંચ્યા અને પછી હવામાં ઉડીને પછી પહોંચ્યા. તો પછી એમના બધે સુગ્રીવજી અને
એક કુંવર સૈનિક હતો, એમણે જોયું કે આમ 4 કોઈ જણા આમ આકાશમાંથી લંકા સાઈડ થી આમ ઉડીને આવે છે. તો ઈ ત્યાં ગયા અને સુગ્રીવજી જ્યાં હતા એમને સુગ્રીવજીને કીધું કે કોઈ 4 માણસ લંકા થી અહીંયા આવે છે. તો સુગ્રીવજીએ કીધું કે હાલો આપણે જઈએ. તો સુગ્રીવજી પછી ત્યાં ગયા અને કીધું સુગ્રીવજી તમે કોણ છો ને તમે નીચે ના આવજો, પેલા તમે કયો તમે કોણ છો. ત્યારે એમણે કીધું વિભીષણજીએ કે હું રાવણનો નાનો ભાઈ છું અને હું એમની રામજીની શરણમાં આવ્યો છું અને રાવણે મને લંકાથી નીકાળી દીધો છે, તો હું રામજીની શરણમાં આવ્યો છું. તો સુગ્રીવજીએ કીધું કે તમે અહીંયા જ ઉભો, હું પૂછી આવું હું રામજીને. તમે નીચે ના આવતા ને બીજા સૈનિકો હતા એમને કીધું કે તમે રામજીની તમે આ વિભીષણજીને એ લોકોની આમ જુઓ કે એ લોકો નીચે ના આવી જાય. પછી રામજી પાસે ગયા અને રામજીને કહ્યું કે આકાશમાંથી લંકા સાઈડ થી 4 જણા કોઈ આમ આવ્યા છે અને કે છે કે હું તમારી શરણમાં આપની શરણમાં આવ્યો છું. તો પછી સુગ્રીવજીએ કીધું કે આપણે આ વાત વિચારીને આપણે આમ એ લોકોને બોલાવવા જોઈએ કે ન બોલાવવા જોઈએ, કારણ કે ઈ તો છે તો શત્રુનો નાનો ભાઈ, તો ઈ કાંઈ પણ કરી શકે છે અને બીજો કોઈ પણ હોઈ શકે. આમ બધી જગ્યાએ આમ કોઈ શત્રુ મારી શકે. પછી રામજીએ કીધું કે ઈ મારી શરણમાં જ આવ્યો છે ને તો એમને નીચે બોલાવી લ્યો, ઈ કઈ કરશે નહીં. તો પછી એમને સુગ્રીવજી ત્યાં જઈ અને એમને કીધું કે રામજીએ તમને બોલાવ્યો છે. તો તે આમ ખુશ થઈ ગયા અને વિભીષણજી ત્યાં રામજી જ્યાં હતા ત્યાં ગયા અને એમના ચરણોમાં પડી ગયા અને કીધું કે હું આપની શરણમાં આવ્યો છું, હું આપનો બહુ મોટો ભક્ત છું. તો પછી એમને કીધું કે હું આપને કાંઈ નહીં કરું, હું આપની શરણમાં જ આવ્યો છું. અને પછી રામજી એને પોતાની શરણમાં લીધો અને પછી એમને કીધું રામજીએ કે સમુદ્રનો પાણી લઈ આવો અને આપણે એમનો રાજ્યાભિષેક કરીએ, કારણ કે સમુદ્રમાં બધી નદીઓ મળે તો બધી નદીઓનો શુદ્ધ પાણી હોય એ લઈ આવો. પછી એમનો રાજ્યાભિષેક કર્યો. એમ કીધું કે હવે તમે લંકેશ કીધો. તો વિભીષણજીએ કીધું કે લંકેશ હું નથી, રાવણ છે. તો રામજીએ કીધું કે હવેથી તમે હશો, કારણ કે હવે હું રાવણનો વધ કરી નાખીશ, પછી તમે જ રાજા બનજો લંકાના. એટલે રાવણ થઈ ગયો. આનામાંથી શીખ મળે છે કે આપણે આપણા શીખ ખબર નથી પડતી. કઈ વાંધો નહીં, જે ખબર પડે છે એ કે. બીજા કોઈને કઈ કેવું છે એમાં રાકેશ સિવાય? તમે કઈ કેવું છે અક્ષય? લાલપતિ કેવું છે? બોલ. મને એવું લાગે છે કે બસ એક બોલી છે કે રાવણ આપણે ભૂલી ગયો? શબ્દ કરો, ચલો. શબ્દ કર્યા છે તૈયાર? જી લાલન, આમાંથી શબ્દ છે ઋષિ. ઋષિ એટલે જેને મંત્રનો દેવતા અને મંત્રની શક્તિનો સાક્ષાત્કાર હોય એને ઋષિ કહેવાય.
બીજો શબ્દ છે ઠાકોરજી. ઠાકોર એટલે આપણા માલિક. ઠાકોરજી આપણા માલિક છે ને આપણે એમના દાસ છીએ, તો આપણે એમને સન્માનથી બોલાવવો જોઈએ. બીજો શબ્દ છે દંડવત. દંડવત અડધો શબ્દ છે, આખો શબ્દ છે દંડવત પ્રણામ. ઈ દંડ એટલે લાકડી, અને લાકડીની જેમ આમ પડવું એને દંડવત પ્રણામ કહેવાય છે. એમ લેટી જવું એને દંડવત પ્રણામ કહેવાય છે. થઈ ગયો. કેમાંથી શું મળ્યું? એનાથી શું એટલે રાવણ તો અહીંયા નામ છે, એટલે આપણે કોઈ પારિભાષિક શબ્દ ગોતવાના છે આમાંથી. તો એટલે જેમ આચાર્ય કીધું કે ઋષિ આણે કીધું, ઋષિ તો કોઈક વસ્તુને સમજાવે છે, તો ઋષિ જે હોય મંત્ર દ્રષ્ટા હોય છે. તો એવા કોઈ હોય ને, જેમ આચાર્ય એટલે શું છે કે આચાર્ય એટલે શાસ્ત્ર ભણે ભણાવે, એવી રીતે એનું આચરણ કરે. તો એવા બધા શબ્દ આપણે ગોતવાના છે. જેમ પુષ્ટિ માર્ગ છે, તો પુષ્ટિ એટલે કૃપાનો માર્ગ. બીજું તો જે મહાપ્રભુજી આજ્ઞા કરે છે તેના સિદ્ધાંત સાથે જે સંગત થાય એવા કોઈ પારિભાષિક વર્ડ આવે. કે સમર્પણ, તો એવા શું, એનો શું મતલબ? આશ્રય, તો એનો શું મતલબ? એ બધા પારિભાષિક કહેવાય. ઠીક છે, કરો આગળ. શ્રી કૃષ્ણાષ્ટકમ. શ્રી ગોપ ગોકુલ વિવર્ધન નંદ સૂનો રાધાપતે વ્રજ જનાર્તિ હરાવતાર મિત્રાત્મજા તટ વિહારણ દીન બંધો દામોદરાચ્યુત વિભો મમ દેહિ દાસ્યમ. શ્રી રાધિકા રબર માધવ ગોકુલેન્દ્ર સૂનો યદુત્તમરમાર્ચિત પાદ પદ્મ શ્રી શ્રીનિવાસ પુરુષોત્તમ વિશ્વમૂર્તિ ગોવિંદ યાદવ પતે મમ દેહિ દાસ્યમ. गोवर्धनोद्धरण गोकुल वल्लभाद्य वंशोत्पटालय हरेखिल लोकनाथ श्रीवासुदेव मधुसूदन विश्वनाथ विश्वेशम गोकुलपते मम देहि दास्यम. લાલન ઉમાથી કરશે. હા, કરે છે. રાસોત્સવ પ્રિય બલાનુજ સત્વરાશિ ભક્તાનુકંપિત ભવાર્થી હરાદિ નામ વિજ્ઞાન ધામ ગુણધામ કિશોર મૂર્તે વિશ્વેશ મંગલ તનુ મમ દેહિ દાસ્યમ. સદ્ધર્મપાલ ગરુદાસન યાદવેન્દ્ર બ્રહ્મણ્ય દેવ યદુનંદન ભક્તિદાન સંકર્ષણ પ્રિય કૃપાલય દેવ વિષ્ણુ સત્ય પ્રતિજ્ઞ ભગવન મમ દેહિ દાસ્યમ. ગોપીજન પ્રિયતમ પ્રિયૈકલભ્ય રાધાવર પ્રિય વરેણ્ય શરણ્યનાથ આશ્ચર્ય બાલવરદેશ્વર પૂર્ણકામ વિદ્વદ્માશ્રય વિભો મમ દેહિ દાસ્યમ. कंदर्प कोटि मदहारण तीर्थ कीर्ते विश्वैक वन्द्य करुणार्णव तीर्थ पाद सर्वज्ञ सर्ववरदाश्रय कल्प वृक्ष नारायण खिल गुरु मम देहि दास्यम. દેવેશ પાંડવ શ્રી કૃષ્ણ
श्रीकृष्ण सवरत्न रत्नमष्टकमिदं सर्वार्थदं वर्ण વર્ણ્યતા. वर्ण શ્રીકૃષ્ણ हाँ આશ્રય ને 8મો કરવાનો છે. 8મો કરવાનો છે. તું આગળ આવી ગયો. हाँ વૃંદાવનેશ્વર મુકુંદ મનોજ્ય વેશ વંશી વિભૂષિત કરાંબુજ પદ્મનેત્ર વિશ્વેશ કેશવ વ્રજોત્સવ ભક્તિવશ્ય દેવેશ પાંડવપતે મમ દેહી દાસ્યમ. श्रीकृष्णोत्सवरत्नमष्टकमिदं सर्वार्थदं वर्ण्यतां भक्तानां च हितं हरेश्च नितरां यो वै पठेत पावनं तस्यासौ व्रजराजसूनुरतुलां भक्तिं स्वपादाम्बुजे सत्सेव्ये प्रददाति गोकुलपतिः श्रीराधिका वल्लभः. इति श्रीमद्वल्लभाचार्य विरचितं श्रीकृष्णाष्टकं समाप्तम्. पुष्टिप्रवाह मर्यादा भेदः. पुष्टिप्रवाह मर्यादा विशेषेण पृथक् पृथक् जीवदेह क्रियाभेदैः प्रवाहेन फलेन च. वक्ष्यामि सर्वसन्देहा न भविष्यन्ति यच्छ्रुतेः भक्तिमार्गस्य कथनात् पुष्टिरस्ति इति निश्चयः. द्वौ सर्गावित्युक्ते प्रवाहोऽपि व्यवस्थितः वेदस्य विद्यमानत्वात् मर्यादापि व्यवस्थिता. कश्चिदेव हि भक्तो हि यो मद्भक्त इतीर्णात् सर्वत्रोकर्षकथनात् पुष्टिरस्तीति निश्चयः. न सर्वोतः प्रवाहाद् हि भिन्नो वेदाच्च भेदतः यदा यस्येति वचनात् नाहं वेदैरितीर्णात्. मार्गैकत्वेऽपि चेत् अद्यौ तनु भक्त्यागमौ मतौ न तद्युक्तो सूत्रतो हि भिन्नो युक्त्या हि वैदिकः. जीवदेह कृतीनां च भिन्नत्वं नित्यता श्रुतेः यथा तद्वत् पुष्टिमार्गे द्वयोरपि निषेधतः. प्रमाणभेद भिन्नो हि पुष्टिमार्गो निरूपितः. सर्गभेदं प्रवक्ष्यामि स्वरूपाङ्गक्रियायुतम्. इच्छामात्रेण मनसा प्रवाहं सृष्टवान् हरिः वचसा वेदमार्गं हि पुष्टिकायेन निश्चयः. मूल्ये छातः फलं लोके वेदोक्तं वैदिकेऽपि च कायेन तु फलं पुष्टौ भिन्ने छातोऽपि नैकदा. तादहं द्विषतो वाक्यात् भिन्ना जीवा प्रवाहिनः तदेवेतरौ भिन्नौ सान्तौ मोक्ष प्रविशतः. तस्मात् जीवाः पुष्टिमार्गे भिन्ना एव न संशयः भगवद्रूपसेवार्थं तत्सृष्टिः नान्यथा भवेत्.
स्वरूपेणावतारेण लिङ्गेन च गुणेन च तारतम्यं न स्वरूपे देहे वा तत्क्रियासु वा तथापि यावता कार्यं तावत् तस्य करोतु ते हि द्विधा शुद्धमिश्र भेदान्मिश्र त्रिधा पुनः प्रवाहादि विभेदेन भगवत्कार्यसिद्धये पुष्ट्या विमिश्राः सर्वज्ञाः प्रवाहेण क्रियारताः मर्यादया गुरज्ञास्ते शुद्धा प्रेमराति दुर्लभा एवं सर्गस्तु तेषां हि फलं तत्र निरूप्यते भगवानेव हि फलं स यथा विर्भवेत् भुवि गुणस्वरूपभेदेन तथा तेषां फलं भवेत् आसक्तौ भगवानेव शापं दापयति क्वचित् લાલન આટલું જ કરાવ્યું છે અહંકારે થવા લોકે અહંકારે થવા લોકે અવગ્રહ કહેવાય આને આ એસ જેવું લખ્યું હોય ને એનો મતલબ અ થાય પણ એનું ઉચ્ચારણ હમણાં કરવાનું ન હોય એને વ્યાકરણના નિયમના હિસાબે એટલે અહીંયા એવી રીતે બોલવાનું એને કે અહંકારે થવા લોકે તન્માર્ગ સ્થાપનાયહિ અહંકારે થવા લોકે તન્માર્ગ સ્થાપનાયહિ આયું अहंकारे थवा लोके तन्मार्ग स्थापनाय हि अहंकारे थवा लोके तन्मार्ग स्थापनाय हि अहंकारे थवा लोके तन्मार्ग स्थापनाय हि અહંકારે થવા લોકે એવી રીતે નહીં બોલવાનું એવી રીતે બોલવું હોય તો નહીં બોલવાનું અહંકારે થવા લોકે તન્માર્ગ સ્થાપનાય તન્માર્ગે ક્યાંથી આવી ગયું તન્માર્ગ સ્થાપનાય अहंकारे थवा लोके तन्मार्ग स्थापनाय नहीं तन्मार्ग स्थापनाय ઠીક છે આજે સમય થયો છે અહીંયા તો આજનો ક્રમ આપણે અહીંયા રાખીએ